पंकज शुरुआत महत्वपूर्ण समाचार थी। केंद्रीय मंत्री किरण रिजिजू अमदावादની મુલાકાતે પહોંચ્યા છે। આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપશે। એલજે સ્કૂલ ઓફ લો દ્વારા આયોજિત અવેરનેસ કાર્યક્રમમાં હાજરી આપશે। તો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અમદાવાદની મુલાકાતે છે। આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। એલજે સ્કૂલ ઓફ લો દ્વારા આયોજિત અવેરનેસ કાર્યક્રમમાં હાજરી આપશે। लोगों को, आम आदमी को कानूनी दौपेच से मुश्किलात जो होते हैं उसको अवेयरनेस क्रिएट करने के लिए, उसको जानकारी देने के लिए लीगल एजुकेशन वगैरह जो कार्यक्रम देश भर में चल रहा है, तो आज अहमदाबाद में कार्यक्रम रखा है, उसमें मैं अटेंड करूंगा। फिर शाम को आदरणीय राष्ट्रपति जी के साथ में यहाँ के गवर्नर महोदय और गुजरात के हाई कोर्ट्स के चीफ जस्टिस और जजों के साथ में जो इंटरेक्शन कार्यक्रम होगा उसमें मैं रहूंगा। રાજ્યના મંત્રી મનીષાબેન વકીલનું મોટું નિવેદન। રસ્તે રખડતા અને ભિક્ષુકો માટે રાજ્ય સરકાર શરૂ કરી રહી છે અભિયાન। ભિક્ષુકોને શોધી શેલ્ટર હોમ અને ભિક્ષુક કેન્દ્ર ખાતે ખસેડાશે। ભિક્ષુકોનું સામાજિક જીવન સુધરે તેવા સરકાર કરશે પ્રયાસો। ભિક્ષુકોને રાજ્ય સરકાર મકાન પણ આપશે। વડોદરામાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, મેયર અને ધારાસભ્યો સાથે આજે બેઠકનું આયોજન છે, જેમાં આ અભિયાનની રૂપરેખા નક્કી કરાશે। અને ભિક્ષુકો માટે શું કરી શકાય અને ત્યાં કાયમી સ્થાયી કરીને કાં તો પગભર કરીને એનું સારું જીવન જીવી શકે અને બધી બેઝિક ફેસિલિટીઝ મળી શકે એ માટેનું આજે આ મિટિંગમાં બધા સૂચનો લેવામાં આવશે। અને એક સરસ કામ આજથી જ શરૂ કરવામાં આવે છે। આજથી જ લગભગ બધા જ ભિક્ષુકોને રાઉન્ડ અપ કરીને શેલ્ટર હોમ કાં તો ભિક્ષુક કેન્દ્ર ત્યાં મૂકવામાં આવશે। કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સુરત પહોંચી ચૂક્યા છે। 29 ઓક્ટોબર સુધી સુરતમાં જ રોકાણ કરશે। સુરતના નેતાઓ સાથે તેઓ મુલાકાત પણ કરવાના છે। 31 ઓક્ટોબરે અમદાવાદ પહોંચવાના છે અને 1 નવેમ્બરથી શરૂ થશે મેમ્બરશીપ ડ્રાઈવ। 29 ઓક્ટોબર રાહુલ ગાંધી પણ સુરત આવશે। રાહુલ ગાંધી સુરતમાં કોર્ટમાં હાજરી પણ આપવાની છે, જેથી તેઓ સુરતની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે એ પહેલા ગુજરાત પ્રભારી સુરત પહોંચ્યા છે। તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને લઈને બોલ્યા રઘુ શર્મા। અમિત ચાવડાના નેતૃત્વમાં હાલ કામ ચાલી રહ્યું છે। નવા પ્રમુખને લઈને કોંગ્રેસ નેતૃત્વ નિર્ણય લેશે। कांग्रेस में अभी प्रमुख है ना, प्रमुख भी हैं, सीएलपी लीडर भी हैं। कब नया प्रमुख बनेगा ये नेतृत्व पे निर्भर करता है, लेकिन अभी वो काम कर रहे हैं, अभी बैठे हैं ना अमित चावड़ा जी यहाँ पे। तो इसकी वजह से कांग्रेस पार्टी का काम रुका हुआ हो ऐसा मैं नहीं मानता हूँ। काम तो चल रहा है पार्टी का, और हम पार्टी कैसे प्रदेश में मजबूती से अपने विपक्ष के दायित्व को निर्वहन करें उसके लिए एकजुट करेंगे। पूरी कांग्रेस को अनुशासित पूरी पार्टी रहेगी, और वरिष्ठ नेता हों चाहे नौजवान पीढ़ी के लोग हों, सभी मिलजुल के बूथ लेवल तक कांग्रेस पार्टी कैसे मजबूत बने इस पे काम करेंगे। 2022 के विधानसभा को चुनाव को लेके बीजेपी ने तैयारियां शुरू कर दी है। कांग्रेस की क्या रणनीति रहेगी, क्योंकि राहुल गांधी जिस तरह से गुजरात आ रहे, चिंतन शिविर की बात हो रही है, आने वाले दिनों में विधानसभा है उसकी तैयारियां शुरू कर दी है। कांग्रेस भी एक राजनीतिक पार्टी है, लंबे समय से हम चुनाव लड़ रहे हैं, तो बेसिक ओबियसली हमारा भी चुनाव का जो तैयारी है वो हम करेंगे। કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખને લઈને અર્જુન મોઢવાડિયાએ મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું છે કે હું ક્યાંય કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની રેસમાં નથી। કમિટી જેને પણ પ્રમુખ બનાવશે અમને સ્વીકાર્ય છે। હવે 1 વર્ષ બધા સાથે મળીને મહેનત કરીશું। પ્રદેશ પ્રમુખ તરીકે હું રેસમાં નથી। પ્રદેશ પ્રમુખમાં અર્જુન મોઢવાડિયાનું નામ ચાલતું હતું, ત્યારે તેમણે આ નિવેદન આપ્યું। હું રેસમાં જ નથી કોઈ જગ્યાએ, અને અમે જઈને મારા સહિતના બધા આગેવાનો કહેવા છે કે અત્યારે 1 વર્ષનો સમય છે। એ સમયગાળા દરમિયાન અમે બધા જ જે કોઈ નવો પ્રદેશ પ્રમુખ, નવા પ્રદેશ પ્રમુખ કે બીજા કોઈ જે આવશે એને સમર્થન આપીશું, અને જે કોઈ નિર્ણય થશે એને માથે ચડાવીશું। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ ગુજરાતમાં છે અને બપોરે 12 વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે। ત્યાંથી ગાંધીનગર ગવર્નર હાઉસ ખાતે જશે। હાઈકોર્ટના જજીસ સાથે આયોજિત હાઈટી મિટિંગમાં તેઓ જોડાવાના છે। 29મીએ સવારે ભાવનગર ખાતે જવા માટે રવાના થશે અને મોરારી બાપુના આશ્રમની અહીં તેઓ મુલાકાત પણ કરશે।
ભાવનગર પ્રયાણ કરશે. બપોરે 3 કલાકે મુખ્યમંત્રી આવાસ યોજનાના 1088 મકાનોનું લોકાર્પણ કરશે. ભાવનગરમાં રાત્રિ રોકાણ બાદ સવારે દિલ્હી જવા રવાના થશે. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં તેઓ આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. સાથે જ મહુવામાં મોરારી બાપુ સાથે પણ મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ ભાવનગરમાં એક દિવસના રોકાણ બાદ બીજા દિવસે દિલ્હી જવા રવાના થશે. તેઓ સવારે 10 વાગે ભાવનગર એરપોર્ટ ખાતે ઉતરશે અને ત્યાંથી તેઓ મહુવા ખાતે મોરારી બાપુની મુલાકાત માટે રવાના થશે. જ્યારે બપોરે 12 કલાકે મોરારી બાપુ સાથે મુલાકાત કરી ફરી સાંજે 4:30 કલાકે ભાવનગર આવી પહોંચશે, જ્યાં તેઓ શહેરના સુભાષનગર ખાતે 1088 પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરશે. રાષ્ટ્રપતિની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ભાવનગર આવશે. આવતા દિવસોમાં ગાંધીનગરથી પણ અધિકારીઓની ટીમ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચી રહી છે. દ્વારકામાં વિવાદાસ્પદ દબાણ દૂર કરવાની કાર્યવાહી રેટા કાલાવડ ગામે તંત્ર કામગીરી કરી રહ્યું છે. એક ખેડૂત સામે પોલીસ કાફલો દબાણ દૂર કરવા માટે ખડકી દેવાયો છે. ખેડૂતના રસ્તા પર દબાણ મામલે રાજકીય ગરમાવો આવ્યો છે. ખેડૂત પરિવારે રાજકીય દબાણ સાથે હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્ય અને તેના પીએ દ્વારા માનસિક ટોર્ચરિંગ કરવામાં આવે, અધિકારીઓને ગેરમાર્ગે દોરી, અધિકારીઓ પર રાજકીય પ્રેશર બનાવી ને વારંવાર મને સતત હેરાન કરવામાં આવે. અને હવે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. રાજકોટથી જિલ્લા પંચાયતના પ્રમુખના બનેવીએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે. પોલીસે 11 લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર સહિત કુલ 11 લોકો સામે ફરિયાદ થઈ છે, જેમાં છેતરપિંડી અને ધાક ધમકી આપ્યા સહિતની કલમો હેઠળનો ગુનો દાખલ કરાયો છે. પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મૌલિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે. ધોરાજી માર્કેટયાર્ડમાં આજરોજ ચૂંટણી યોજાઈ રહી છે. વેપારી વિભાગની 10 બેઠકો અને ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણીનું આયોજન છે. વેપારી વિભાગની 4 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ છે. ચૂંટણીમાં 425 સભ્યો આજે મતદાન કરશે. સવારથી પોલીસના બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. જનતા પાર્ટીના અમારા તમામ 10 ઉમેદવારો જંગી બહુમતી સાથે વિજયી બનવાના છે અને ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કીધું કે સહકારી ક્ષેત્રમાં ફરી એક વખત રાજકોટ જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડો ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે અને એ જ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરનાર BSF જવાન પાસેથી મહત્વની જાણકારી મળી. આરોપી જવાન સજ્જાદ પાકિસ્તાનના અંકલ નામના વ્યક્તિના સંપર્કમાં હતો. સજ્જાદના મોબાઈલમાંથી એક ઓડિયો રેકોર્ડિંગ મળી આવ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરનાર BSF જવાન સજ્જાદની હવે પોલ ખુલી ગઈ છે. ત્રિપુરાથી લઈને ગુજરાત સુધી જ્યાં જ્યાં તેણે 74 બટાલિયનમાં નોકરી કરી છે, ત્યાં અને તેની આસપાસ સ્ટ્રેટેજિક લોકેશન, અધિકારીઓની હેરાફેરીથી લઈને તેની કારની મૂવમેન્ટ સુધીની તમામ જાણકારી સજ્જાદ પાકિસ્તાનમાં બેઠેલા અંકલ નામના વ્યક્તિને પહોંચાડતો હતો. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે ગુજરાત ATSએ સજ્જાદનો ફોન રિકવર કર્યો. મોબાઈલ ફોને સજ્જાદની જાસૂસીની પૂરી કહાની ખોલી દીધી. ત્રિપુરાથી 2 મહિના પહેલા જ ભુજ આવેલા સજ્જાદને જરા પણ અંદાજ નહોતો કે અચાનક તે ATSના હાથે લાગી જશે, પરંતુ સજ્જાદનો વધુ પડતા આત્મવિશ્વાસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. 1 ડિસેમ્બર 2011થી 15 જાન્યુઆરી 2012 સુધી એટલે કે 46 દિવસ સજ્જાદ પાકિસ્તાનમાં રોકાયો હતો. ત્યાં તે ISIના લોકોની સાથે સીધો સંપર્કમાં આવ્યો. જોકે સજ્જાદની દરેક મૂવમેન્ટ પર એજન્સીની નજર હતી, પરંતુ ઠોસ સબૂત અને જાણકારીની રાહ જોવાતી હતી. વર્ષો વીતતા ગયા અને સજ્જાદ જાણકારી પહોંચાડતો રહ્યો. દરેક નાની જાણકારી માટે સજ્જાદને ₹30,000 આપવામાં આવતા હતા. પાછલા 1.5 વર્ષના ટ્રાન્ઝેક્શન પર નજર કરવામાં આવે તો લગભગ ₹5 લાખ સજ્જાદને મળ્યા છે. સજ્જાદ જાણતો હતો કે તેના એકાઉન્ટમાં સેલરી સિવાય કોઈ પૈસા હશે તો તે એક સબૂત બની જશે. એટલા માટે જ સજ્જાદે તેના ભાઈ વાજીદ અને BSFના સાથી મિત્ર ઇકબાલ રશીદના બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો. વાજીદનું જમ્મુ કાશ્મીરમાં બેંક એકાઉન્ટ છે, જેમાં 16 સપ્ટેમ્બર 2020ના રોજ ₹40,000 ભરવામાં આવ્યા. તેની જાણકારી મેળવી તો પંજાબ નેશનલ બેંક પટનાના એક બીજા એકાઉન્ટમાં પૈસા આવ્યા.
તો બીજી તરફ તેના દોસ્ત ઇકબાલ રશીદના એકાઉન્ટમાં જ એપ્રિલ 2020ના રોજ 29,900 ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ રૂપિયા અતાઉલ શેખ નામના વ્યક્તિએ મોકલ્યા. આવા કેટલાય ટ્રાન્ઝેક્શન છે જે હાલ એજન્સીની રડાર પર છે. સૌથી ખાસ વાત એ છે કે એક એકાઉન્ટથી બીજી વાર પૈસા નહોતા આવતા. આ ઉપરાંત ગુજરાત એટીએસને કેટલાક હેન્ડસેટ અને સિમ કાર્ડ પણ મળ્યા છે. સજ્જાદ પાકિસ્તાનના અંકલ નામના શખ્સથી સંપર્કમાં હતો, જેની સાથે તેણે ફોન પર પણ વાત કરી છે, જેનું રેકોર્ડિંગ સજ્જાદના ફોનમાં પણ છે. સજ્જાદના ફોનમાં 2 નંબર સ્ટોર કરેલા છે, જે અંકલ અને અંકલ 2 કરીને છે. અંકલ નામના શખ્સથી જે વાત કરાઈ છે, જેનું ઓડિયો રેકોર્ડિંગની જાણકારી ન્યૂઝ 18ના હાથ લાગી છે. જનક દવે, ન્યૂઝ 18 ગુજરાતી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વાત. સમાચારોમાં આગળ વધીએ. ગરીબી અને ભણતરના અભાવે લાખો સફાઈ કામદારો પૈસાની અછત અને બીમારીથી ઝઝૂમી રહ્યા છે. ઔરંગાબાદના રહેવાસી સંતોષ ખેતરે પણ પોતાના પરિવારના ભરણ પોષણ માટે પોતાના પિતા સાથે રોડ, રસ્તા અને નાળાની સફાઈ કરવા માટે મજબૂર હતા. સાફ સફાઈ દરમિયાન પોતાની સુરક્ષા વિશે તેમને ત્યારે ખ્યાલ આવ્યો જ્યારે તેમને વર્લ્ડ ટોયલેટ કોલેજ વિશે જાણવા મળ્યું. વર્લ્ડ ટોયલેટ કોલેજમાં તેમને મશીન ઓપરેટ કરવાની સાથે સાથે સાફ સફાઈ સમયે પોતાની સુરક્ષા અને કામ કરવાની રીત વિશે પણ માહિતી મળી. આવો જાણીએ કેવી રીતે બદલી સંતોષ અને તેમના જેવા અનેક સફાઈ કામદારોની જિંદગી. मेरा नाम संतोष अशोक खेत्रे है। मैं आरसूल चेतना नगर में रहता हूँ। मैं सैनिटाइजर वर्कर का काम करता हूँ। WTC में आने से पहले सर हम है ना किसी बात की सेफ्टी यूज़ नहीं करते थे। जैसा काम मिला वैसा अपना काम करने में बम्बू स्टिक लिया, चौकअप निकाल दिया, हाथ में ग्लोव्स नहीं था, मास्क नहीं था मुँह पे और ना गम शूज़ कुछ भी नहीं था। हम सीधा निकल जाते थे साइड पर। हाँ, उसका 300-400 मिल जाता था एक दिन का समझो। पर एक दिन ऐसी हमको मालूम चला कि वर्ल्ड टॉयलेट कॉलेज औरंगाबाद में आया है। अब कॉलेज ठीक है, पर वर्ल्ड टॉयलेट कॉलेज हमको मालूम नहीं था सर। हम टॉयलेट कॉलेज में गए, फिर हमारे को वहाँ पर इतना पता चला कि अपना सेफ्टी कैसा यूज़ करना चाहिए और आप काम कैसा करते हो उसका हमको सब ट्रेनिंग मिला सर। वहाँ डिग्निटी किट मिला हमको। हमारा एक बचत गट है सर हमारा औरंगाबाद का, तो वो बचत गट के माध्यम से हम सब अभी रॉड मशीन मिली है, बच्चन साहब ने जो दी है हमको, वो मशीन के माध्यम से हम काम कर रहे हैं सर। अभी फैमिली में अच्छा बदलाव हुआ है। पहले जैसा अभी 200-400 का काम नहीं आता है, अभी 700-800-900 का काम आता है। थोड़ा बदलाव हुआ है, चेंज। फैमिली भी अच्छी है। अभी तो मैं ये काम कर रहा हूँ, पर मेरे बच्चों को मैं अच्छा पढ़ाऊँगा और अच्छा पढ़ा के मैं मेरे बच्चों को ये काम नहीं करने दूंगा सर। उनको अच्छी पढ़ाई करूंगा और ज़्यादा से ज़्यादा मेरे हिसाब से जितना होगा मैं उतने उनको शिक्षा दूंगा सर, और उनको अच्छा कुछ ना कुछ तो भी बनाऊंगा सर। स्वच्छता और पानी, हमको बचानी है ये जिंदगानी। વાત કરીએ ખરીદીના સુવર્ણ અવસરની. આજે આખો દિવસ અને રાત્રે પુષ્ય નક્ષત્ર રહેશે. આજે ગુરુવાર હોવાથી ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે અને પુષ્ય નક્ષત્રને લઈ સોનું ખરીદવાનો સુવર્ણ અવસર પણ છે, જેને લઈ જ્વેલર્સની દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે. આજે કરોડોનું સોનું ચાંદી વેચાય તેવી શક્યતા છે. આખા દિવસ દરમિયાન અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ અમૃત યોગ પણ રહેશે. માટે ખરીદી અને રોકાણ માટેનો આજનું આ મહામુહૂર્ત અને મહાયોગ કહી શકાય. ગુરુ પુષ્યના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ રહે છે. આ વર્ષે ગુરુ અને શનિના સ્વામિત્વવાળી મકર રાશિમાં એક સાથે છે અને આજનો જે દિવસ છે એ અલગ અલગ યોગ બનવાના કારણે પણ અતિ મહત્વનો કહી શકાય છે. ખાસ તો પુષ્ય નક્ષત્રના દિવસે દાન પુણ્ય પણ કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ અને ગાયોની સંભાળ માટે ધનનું દાન કરી શકાય છે. આ દિવસે કોઈ મંદિરમાં પૂજા સામગ્રી પણ ભેટ આપી શકાય છે. મહાદેવજીને બેસનના લાડુનો ભોગ પણ ધરાવી શકાય છે. શિવલિંગ પર ચણાની દાળ અને પીળા ફૂલ પણ ચઢાવી શકાય છે. તો આજે મહાલક્ષ્મીની પૂજાનું પણ ખાસ વિધાન છે. તો આજે પુષ્ય નક્ષત્રના દિવસે અમદાવાદના જ્વેલર્સમાં ગ્રાહકોની ભીડ સવારથી જ જોવા મળી રહી છે. વણજોયા મુહૂર્તમાં લોકો ખરીદી કરવા પહોંચી રહ્યા છે. સોનાનો આજનો ભાવ 10 ગ્રામના 44,490 રૂપિયા છે, જ્યારે ચાંદીનો ભાવ
10 ગ્રામના 640 રૂપિયા છે. અમદાવાદમાં આશરે 1000 કરોડની આસપાસ ખરીદી થશે. ગ્રાહકોને આકર્ષવા જ્વેલર્સ માલિકોએ ખાસ ડિસ્કાઉન્ટ પણ રાખ્યું છે. સોનાની ઘડામણમાં 25% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કે શુભ મુહૂર્તની ખરીદી શુકનવંતી બનતી હોય છે અને એટલે જ લોકો ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે ખાસ કરીને સોનાની ખરીદી કરતા જોવા મળતા હોય છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં છીએ અને ઓઢવ વિસ્તારમાં મારી પાછળ આપ જોઈ રહ્યા છો સવારનો સમય છે, છતાં પણ ગ્રાહકો છે તેઓ પોતાના સમય ઉપર જ્વેલર્સની દુકાનમાં આવી ગયા છે ને જ્વેલર્સમાં ખાસ કરીને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે ખરીદી થઈ રહી છે સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે અને સાંજ સુધી લગભગ 12:30 બાદનો જે સમય છે ને સાંજ સુધીનો જે સમય છે ત્યારે સૌથી વધારે ભીડ જોવા મળશે. પરંતુ જે લોકોને ભીડભાડમાં પસંદ નથી તે લોકો સવારે જ વહેલા સવારે આવી ચૂક્યા છે અને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. બેન, શું નામ છે તમારું અને આજના દિવસે શા માટે ખરીદી કરવાનું નક્કી કર્યું? પ્રણાલી કોઠારી. આજે પુષ્ય નક્ષત્ર છે તો શુભ મુહૂર્તમાં અમે ખરીદી કરવા આવ્યા છીએ. શું ખરીદી કરવા આવ્યા છો? ચેન અને અંગૂઠી. ચેન અને અંગૂઠી ખરીદી કરવા આવ્યા છો. આવા તો ઘણા બધા આજે ગ્રાહકો આવશે, તો શું કહેશો આજના દિવસમાં અને કેવી રીતે કેટલા ગ્રાહકોનું ઓલરેડી બુકિંગ થઈ ચૂક્યું છે, એડવાન્સ બુકિંગ થયું છે? એડવાન્સ બુકિંગ બહુ સારું છે અને આ શુભ મુહૂર્તમાં ખરીદી કરવા માટે લોકો ઘણા બધા વધારશે. હજુ બપોર પછીના સમયમાં વધારે ગરાગી હોય છે. અને શું ડિસ્કાઉન્ટ આપશો અને કેવી રીતે આજના દિવસે ખાસ કંઈ રાખ્યું છે કે જે ગ્રાહકોને આકર્ષી શકે? આજના દિવસમાં ડિસ્કાઉન્ટ જેવી જ ઓફર હોય છે. હા, ઓફર રાખી છે? લેબરમાં ડિસ્કાઉન્ટ હોય છે. જેમ કે કોઈ બી ગોલ્ડ ખરીદતા હોય છે તો એમાં 5% થી 25% સુધીની ડિસ્કાઉન્ટ હોય છે. તો 5% લઈને 25% સુધી લેબરમાં ખાસ કરીને લેબર ડિસ્કાઉન્ટ છે તે જ્વેલર્સ આપશે. એટલે આ જે ઓઢવ વિસ્તારમાં જ્વેલર્સ છે તેના સિવાય ઘણા બધા જ્વેલર્સ છે, ઘણા બધા સોનીઓએ આ વખતે સ્કીમ રાખી છે જેથી કરીને ગ્રાહકોને સૌથી વધારે આકર્ષી શકાય. એમાં પણ આજે પુષ્ય નક્ષત્ર અને ગુરુવારનો દિવસ છે ત્યારે સૌથી વધારે ખરીદી આજના દિવસે ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે થશે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વિક્રમ સંવત વર્ષના અંતિમ દિવસે એટલે કે દિવાળીના શુભ દિવસે વેપારી નવા વર્ષ માટે વાપરવામાં આવનાર ચોપડાનું પૂજન કરે છે. ત્યારે વેપારીઓ ચોપડા ખરીદવા માટે પણ અમુક ચોક્કસ કાગદીવાળા પાસે જ જાય છે. અમદાવાદના વર્ષો જૂના ગાંધી બ્રિજ નીચે વેપારીઓએ એડવાન્સ ઓર્ડર આપ્યા છે. વર્ષો જૂની પરંપરા અનુસાર આજે પણ દરેક વેપારી પોતાના ધંધામાં થયેલા નફાથી લઈને ખોટ સુધીની તમામ વિગતો વર્ષ સુધી ચોપડામાં નોંધતા હોય છે. ત્યારે કોરોનામાં 20 થી 30% બિઝનેસ ઘટી ગયો છે, છતાં સમગ્ર ગુજરાતમાં હિસાબી ચોપડાનું 50 કરોડનું વેચાણ છે. તો વેપારીઓ દિવાળીના દિવસે કરતા હોય છે ચોપડા પૂજન અને હિસાબી ચોપડાનું 50 કરોડનું વેચાણનો લક્ષ્યાંક પણ છે. દિવાળીના શુભ દિવસે ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે. ત્યારે કાગદીવાળા જે ખાસ હોય છે ત્યાં જ વેપારીઓ જતા હોય છે આવા ચોપડાઓ લેવા માટે. ત્યારે આ વેપારીઓને પણ આશા છે કે આ વખતે સારું વેચાણ થશે. તો રાજ્યમાં હિસાબી ચોપડાઓનું જે વેચાણ છે એ હવે થવાની શરૂઆત થઈ ચૂકી છે, કારણ કે આજનો જે દિવસ છે એમાં પણ ઘણા લોકો ચોપડા ખરીદતા હોય છે. નક્ષત્રના દિવસે ચોપડાઓ લઈ જાય છે ને દિવાળીના દિવસે ચોપડા પૂજન કરતા હોય છે. જીએસટી આવ્યા પછી પણ મને લાગે છે કે ચોપડાનું ચલણ ખૂબ વધ્યું છે. તમામ લોકો ચોપડા લખવા લાગ્યા છે. એટલે રોજમેડ, અરદિયા, ઉઘરાણી, કેશબુક, આ બધું ડુપ્લિકેટ બુક, આ બધું વસ્તુઓ વેપારીઓ લઈ જતા હોય છે. આશરે હું માનું ત્યાં સુધી ગુજરાતમાં કાગદી બજાર જે છે બહુ મોટું બજાર છે, હોલસેલનું બજાર છે અને આખા ગુજરાતના જોવામાં જઈએ તો 3 થી 4 હજાર વેપારીઓ આ બુક્સનું વેચાણ કરતા હોય છે. હું પ્રિન્ટિંગ કરું છું, પ્લસ દર વર્ષે દિવાળીના ચોપડા વેપારીઓને આપું છું અને હું અહીંયા રામ વિજયમાં ચોપડા ભંડારમાંથી 10 વર્ષથી ચોપડાની ખરીદી કરું છું.